હેલો ફેમિલી, કેમ છો? મોજમાં? હું પણ મોજમાં. સર્વે સાહેબની યુટ્યુબ સફરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આવ્યા છીએ ઇન્દ્રોડા પાર્ક, જે ગાંધીનગરમાં આવેલું છે. ત્યાં ડાયનાસોરના જે અશ્મિભૂત છે અને ડાયનાસોરનું અહીંયા પહેલાં હતા એવું કહેવામાં આવે છે ને એમના ઈંડા અને એમના અવશેષો છે. તો તમને આજે બતાવીએ કે અહીંયા કઈ રીતના છે, કે કેટલું ફરવા જેવું છે અને કેટલી ટિકિટ છે. તો ચાલો આપણે આગળ જોઈએ. અહીંથી આપણે આ જે ઇન્દ્રોડા પાર્ક છે ત્યાંની શરૂઆત થાય છે. અહીંયા આગળ જોઈએ આપણે કે સૌથી પહેલાં અહીંયા તમે એન્ટર થાવ એટલે તમારે ટિકિટ લેવાની આવે છે. એ એક પર્સનની 30 અને 15 રૂપિયા ટુ વ્હીલરના. બરાબર, તમે એન્ટર થતા જ સૌથી પહેલાં છે ને અહીંયા ઘણા બધા વિભાગ છે. સૌથી પહેલાં છે ડાયનોસોરના જીવા અવશેષ, એટલે ડાયનોસોરના જે અહીંયા અવશેષો છે, ઈંડા છે, એમની જે માહિતી આપવામાં આવી છે. તો આપણે એમને જોઈએ કે કઈ રીતના ઈંડા છે અને કઈ રીતના તેમના અવશેષો છે, જે પથ્થર આકારના જ હોય છે. તો ચાલો આપણે જોઈએ. અહીંયા એન્ટર થતા જ શરૂઆતમાં જો સરસ મજાનો ડાયનોસોર બનાવ્યો છે. એટલે અહીંયા મોટા ભાગે તો ડાયનોસોરનું જ છે. બીજા પણ ઘણા બધા પ્રાણીઓનું છે, જે આજથી મિલિયન્સ યર પહેલાં, એટલે લાખો વર્ષો પહેલાં જે અશ્મિભૂત થઈ ગયા છે, એટલે એ અત્યારે નાબૂદ થઈ ગયા છે. અહીંયા જો ગુજરાતના જીવાવશેષ, એટલે જે ગુજરાતમાં છે, અહીંયા તમે જોઈ શકો છો કે કચ્છ છે, આ ઘણા બધા એરિયા છે ને, ત્યાં એમના જીવાવશેષ હતા. અને આ જે બધા છે ડાયનોસરના પ્રકાર છે, એ પ્રકારના ડાયનોસોર પણ આપણે ગુજરાતમાં હતા. અને એ કોઈ પણ કારણોસર અહીંયા એમનો નાશ થયો છે. અહીંયા તમે જોઈ શકો છો ઇવોલ્યુશન ઓફ ડાયનોસર, ડાયનોસર પ્રાણીઓની ઉત્ક્રાંતિ, કઈ રીતના ઉત્ક્રાંતિ થઈ, આ જે ડાયનોસર કેવા છે, અને આ જે ચકલી છે, પક્ષીઓ છે, એ પહેલાં ડાયનોસર હતા એવું જ માનવામાં આવે છે. જે તમે જોઈ રહ્યા છો જે મોનિટર લિઝર્ડ છે, જે આપણે ઘો કહીએ, એ પણ એક સમયની ડાયનોસર છે. જુઓ અહીંયા આ મોટો ડાયનોસર છે, જે પ્રાચીન સમયમાં હતું, અને આ અત્યારે તેમનો અશ્મિભૂત છે, એટલે કે તે નાનું, અત્યારે એમનો આકાર નાનો થઈ ગયો છે. અહીંયા એલોસોરસની માહિતી છે. એલોસોરસ અને તેમનો શિકાર સ્ટેગોસોરસ. બહુ મોટું છે આ ઇન્દ્રોડા પાર્ક. આપણે ગણીએ તો ઘણા ચોરસ વર્ગમાં ફેલાયેલું છે. અને અહીંયા કઈ રીતના પહેલાં તો કંઈ ખ્યાલ જ નથી આવતો કે ક્યાં જવાનું છે, ક્યાં નહીં. એટલે ધીમે ધીમે હવે હાલ્યા જઈએ છીએ. અહીંયા જો લાકડાના છે ને, લાકડાના જીવાશ્મો છે. એટલે કે જે કોઈ પણ, માનો કે કોઈ પણ એ ડાયનોસરના પાર્ટ્સ હતા ને, એ અત્યારે લાકડા અથવા પથ્થરમાં ફેરવાઈ ગયા છે. ઘણા કરોડો વર્ષ પછી એ આ જે પ્રક્રિયા થતી હોય છે. અહીંયા તમે જોવો છો ને, આ જો આ રીતના છે. જુરાસિક સમય, આપણે જે જુરાસિક પિક્ચર છે એ આને ઉપરથી જ બનાવવામાં આવ્યું છે. અલગ અલગ જગ્યાએથી આ અશ્મિભૂત છે ને, આ જે અવશેષો છે એ લાવવામાં આવ્યા છે. અહીંયા બધાની માહિતી આપવામાં આવી છે. એક કરતાં આપણે આપીએ તો બહુ વાર લાગે. પણ આ જે છે, મને અત્યાર સુધી એવું હતું કે આ વસ્તુ અહીંયા જ તે મળેલી છે, પણ એવું નથી. બધે અલગ અલગ છે. અહીંયા જો બેરણાથી આ પ્રાપ્તિ સ્થાન છે, બધું માહિતી આપવામાં આવી છે. ઘણા સમય પહેલાં મધ્યપ્રદેશમાં જ્યારે આ ડાયનોસરના ઈંડા મળ્યા, ત્યારે ત્યાંના લોકો એમની પૂજા કરવા માંડ્યા છે. અને પછી ખબર પડી, જ્યારે વૈજ્ઞાનિકો આવ્યા ત્યારે ખબર પડી કે આ તો ડાયનોસરના ઈંડા છે, એટલે આવું થાય. અહીંયા જો મારી પાછળ છે ને, આ ઉંદર જેવા દેખાય છે. આ જો તમે, આ જો છે ને ઉંદર, એ 8 કરોડ વર્ષ પહેલા હતા. એ ત્યારે આ રીતનું પ્રાણી પૃથ્વી પર અસ્તિત્વમાં હતું. બીજા બધા જે આના સંલગ્ન જે પ્રાણીઓ છે, કે ખિસકોલી છે, ઉંદર છે, સસુંદર છે, એ બધા છે. પણ આની ઉત્પત્તિ, જે આ બધા ઉંદરની એની ઉત્પત્તિ છે ને, આ પ્રાણીમાંથી થઈ હોય એવું માનવામાં આવે છે. જો આ પણ ડાયનોસરનું જ ઈંડું છે.
અહીંયા તો હાવ ક્લિયર તમને દેખાય છે બોલ. હવે જો ડાયનોસરના અલગ અલગ પ્રકાર હતા, એમાં ઉડતા ડાયનોસર હતા, ઘણા ખરા ઉડતા હતા. એવું કહેવાય છે કે જે નાના જે ડાયનોસર હતા ને એ જ્યારે ઉલ્કાપિંડ પડ્યો એસ્ટ્રોઇડ, એ એટલો ખતરનાક હતો કે આખી પૃથ્વીનો ટૂંકમાં જ્યારે નાશ થતો, તો ત્યારે જે નાના નાના જે ડાયનોસર હતા એ જમીનમાં નીચે ગળી ગયા ને એ રીતના સર્વાઈવ કરી ગયા, એટલે બચી ગયા. અહીંયા જુઓ જે ડાયનોસર, આપણે કોઈ પણ ઈંડું હોય ને તો એની માથે કવચ હોય કે વ્હાઇટ કલરનું એક લેયર હોય, એક પડ હોય. અહીંયા જો આ જે છે ને આખો પથ્થરનું અત્યારે બની ગયું છે, કવર છે, વચ્ચે જો ઈંડું છે જે આપણને આરસ જેવું પથ્થરનું દેખાય છે. એટલે આ જે ઈંડા હતા ને એ કવર, એની ઉપર કવર હતું અને એમાંથી ડાયનોસર નીકળતા. જેમ આપણે કેમ અત્યારે ચકલીઓના બચ્ચા નીકળે, ઈંડું તોડીને બચ્ચા નીકળે, એ રીતના ડાયનોસર જ બહાર આવતા. મારી પાછળ છે ને આ આપણે માનવ જાતની ઉત્ક્રાંતિ છે કે માનવ કઈ રીતના અત્યારે હોમો સેપિયન બન્યા છે. સૌથી પહેલા આ જે છે નામ એસ્ટ્રોલોપિથેસિસ. હવે આપણે નામ લઈએ તો આપણને જીભમાં બે ફરી બટકા ભરાઈ જાય, બરોબર? એવા નામ છે હોમો હેબિલિસ, અને છેલ્લે આપણને એક યાદ હોય ને તો હોમો સેપિયન છે, જે આપણે 10મા ધોરણમાં મોટા ભાગે ભણવાનું બધાને આવતું હોય. તો અહીંયા જુઓ આ જે છે ને છેલ્લે આપણે અત્યારે આમાંથી રૂપાંતરિત થઈને હોમો સેપિયન આપણે બન્યા. એટલે આ જે માનવ જાતની ઉત્ક્રાંતિ છે, અત્યારે આપણે હવે અહીંયા સુધી પહોંચ્યા છીએ. હવે માનવ ક્યાં પહોંચે એ આપણે જોવાનું છે બધું. અહીંયા ઇન્દ્રોડા પાર્કમાં જ્યારે પણ તમે આવો ને ત્યારે થોડી ઘણી છે ને માહિતી આ ડાયનોસર વિશે મેળવવી જરૂરી છે. કારણ કે જો તમને કાંઈ ખબર જ નહીં પડતી હોય ને તો તમને અહીંયા કાંઈ ફરવા જેવું તમને કાંઈ લાગશે જ નહીં. બસ તમને એમ લાગશે કે પથ્થર જોઈને વહી જાય. એટલે થોડી ઘણી માહિતી લેશો ને તો તમને રસપ્રદ લાગશે કે આવું પણ પહેલાંના સમયમાં હતું. અહીંયા જો પ્રાણી સંગ્રહાલય પણ છે, ઝૂ છે, જે જનરલી તમે કોઈ પણ પ્રાણી સંગ્રહાલયમાં જોતા હોય એ રીતના પ્રાણીઓ જોવામાં, સર્પ છે, જે રીતના બધા પ્રાણી સંગ્રહાલયમાં જોતા હોય એ રીતના પ્રાણીઓ તમને અહીંયા પણ જોવા મળશે. અહીંયા જુઓ સાપ મારી પાછળ છે, જે આપણે કાળોતરો કહેવાય છે, જે કોમન ક્રેત, જે ફંડ નથી માનતો પણ આ જે સૌથી ઝેરી છે આપણે જે ઇન્ડિયામાં જોવા મળે છે. ત્યાર પછી અહીંયા જુઓ નાગ, આપણે કોબરા કહીએ, જે આપણે દૂધ પીવડાવતો હોય ઘણી ફરી, પણ સાપ કોઈ દી દૂધ નથી પીતો, સાપ પાણી પીવે. એટલે આ એક આપણી માન્યતા છે કે સાપને દૂધ પીવડાવતો હોય ઘણી ફરી, આજુબાજુ સાપ નીકળ્યો હોય તો દૂધનો કટોરો આપણે મૂકી દઈએ. આ જો ખડચિત્રો, આપણે જે ખડચિત્રો કહીએ ને, રસલ વાઇપર, આ પણ ઝેરી છે. આ ટૂંકમાં 3 સાપ છે એ ઝેરી છે. આ જો પ્રાણી સંગ્રહાલયમાં જ્યારે પણ આવો ને ત્યારે આ પ્રાણીઓને હેરાન કરવા નહીં. આ જો અત્યારે આ જે પરજા આવેલી છે ને એટલી હેરાન કરે છે ને કે વાત જવા દો, એટલો અવાજ કરે છે. જે જોવાની વસ્તુ છે એ જોતા નથી, કોઈ પણ માહિતી કોઈ મેળવતું નથી, પણ આમનું હેરાન કર્યા કરે. એટલે પ્રાણી સંગ્રહાલયમાં આવો ને તો એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું કે જે પ્રાણીઓ છે ને એમને આપણે હેરાન નહીં કરવાના. એમને એક તો પૂરેલા હોય છે કેટલા સમયથી, એટલે તમે વ્યવસ્થિત જોવો અને એમના વિશે માહિતી મેળવો એ જરૂરી છે. આ જો અહીંયા સિંહ બેઠો છે ખુલ્લામાં, અહીંયા તમે જુઓ. અહીંયા પાછળ છે ને આ દીપડો છે, પણ આમાં કંઈ દીપડો કે ચિત્તો કંઈ દેખાતો નથી. લોકો અત્યારે પાછા દીપડાને બોલાવે છે અને બધા હાથ કરે છે, હોય એમ. ટૂંકમાં જરા કે રાજુને ખીજો હોય ને તો રાજુ ઠેકીને આ જે પરજાને છે ને ઉપાડી લે, એટલે રાજુને બહુ ખીજવાડો નહીં. સિંહનું નામ આ લોકોએ રાજુ રાખી દીધું છે છોકરાએ. બહુ હેરાન કરે છે બધા પ્રાણીઓને. અહીંયા વાઘ છે પણ વાઘ ક્યાંય દેખાતો નથી. અહીંયા જો બધા એક અહીંયા છે ને એક નોટિસ કરવા જેવું છે, બધા ખુલ્લામાં છે પ્રાણીઓ. એટલે આમ કોઈ ખાલી કોઈ વચ્ચે રેલિંગ નથી, પણ વચ્ચે ઊંડી ખાઈ છે ને એના કારણે આગળ નથી આવી શકતું. વાઘને છે ને આ લોકો, આ છોકરા છે ને એ રાજુ કહે છે, સિંહને પણ રાજુ કહે છે. હવે રાજુ ક્યારે ઠેકીને આવે ને કઈ નક્કી નહીં, બરોબર ને? બરોબર. ખરેખર આ લોકોને જોઈને છે ને અમે જયારે 11-12માં હતા ને, પણ અમે તો આવું ન કરતા, પણ આમ આપણું બાળપણ યાદ આવી જાય. એકલા ડેક કર્યા ને પડકાર જ તે.
પ્રાણીઓને બોલાવી દે એટલે પ્રાણીઓના નામ પાડી દે એટલે. અને અહીંયા તમે જ્યારે પણ ગાંધીનગર આવો, અમદાવાદ આવો, ત્યારે ગાંધીનગરની અવશ્ય મુલાકાત ઇન્દ્રોડા પાર્કની લેવી તમારે એકવાર. ખૂબ સારો એક્સપિરિયન્સ રહેશે અને તમને મજા આવશે.